હર હર મહાદેવ, હરિઓમ અને જય માતાજી। તો કેમ છો મિત્રો, મજામાં ને? તો સ્વાગત છે આજના નવા બ્લોગની અંદર। મિત્રો જો આપણે વાગી ગયા છે સાંજના। રોજ છે ને આપણે સવારમાં બ્લોગ બનાવીએ, પણ આજે આખો દિવસ બ્લોગ બનાવવાનો શૂટ કરવાનો ટાઈમ જ ન મળે, એટલે સાંજે આપણે 6 વાગ્યે ગમે એમ કરીને આખો દિવસમાં 1-2 મિનિટનો બ્લોગ આપણે શૂટ કરી જ લેવી છે। જો આપણે 6 વાગ્યા છે ને આપણે રીંગણીમાં પાણી પાવાનું ચાલુ કરી દીધું છે, અને આવી બધી આપણે સરસ રીંગણી છે। દર વર્ષે છે ને આપણે બીજા મહિનામાં રીંગણીનું વાવેતર કરવી છે। આ વર્ષે આપણે છે ચોથા મહિનામાં રીંગણીનું વાવેતર, એટલે 2 મહિના છે ને રીંગણીનું વાવેતરમાં લેટ થયું છે, એટલે આ વર્ષે કેવા ભાવ મળે ને એ મિત્રો આપણે જોતું રહેવાનું છે। કેમ કે છે ને દર વર્ષે ચોમાસું આવે ને કે આપણે રીંગણા ઉતરવાનું ચાલુ થઈ જશે। આ વર્ષે છે ને લગભગ રીંગણા ઉતરવાનું ચાલુ નહીં થાય એવું 100% લાગે છે। કેમ કે છે ને હજી તો આપણે વાવેતર કર્યું એને તે ખાલી કે 3 કે 5 8 દિવસ જેવું થયું છે, અને આ રીંગણીનો રોપ તો થોડોક મોટો છે, પણ આ રોપ છે ને એ તો આ ટ્રે વાળો છે, એક નાનો રોપ છે। જો આમ આ રોપ છે ને દોસ્તો આપણે છે ને સાવ નાનો એવો જ છે, ખાલી 20 કે 25 દિવસનો રોપ છે, અને આ રોપ છે ને એ આપણે 3 મહિનાનો છે, નહીં સોરી, હા 60 દિવસ પૂરો, એટલે 2 મહિનાનો છે। અને આપણે છે જો દર વર્ષે આપણે ગયા વર્ષે રીંગણી આપણે આ વાડીમાં નથી, નીચેની વાડીમાં હતી, આ વર્ષે છે આપણે આ વાડીમાં અખતરો કર્યો છે, અને આમાં દેશી ખાતર છાણિયું ખાતર આપણે ભરી દીધું છે। સવારમાં 1 પાણ આપી દીધું હતું, અને અત્યારે સાંજકનું 1 પાણ આપી દઈએ એટલે છે આપણે કમ્પ્લીટ રીંગણી થઈ જાય। જો આવી રીતના આપણું બધું છે। તો સારું મિત્રો, વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેવાનો, અને ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખવાની। અવારનવાર વિડીયો આપણા યુટ્યુબમાં જોવા મળશે। બાય બાય।